સુરતમાં ફરી એક નરાધમે માસૂમ બાળકીને હવસની શિકાર બનાવી હતી। 52 વર્ષના આડેતે 7 વર્ષની બાળા સાથે દુષ્કર્મ કરતા પોલીસે નરાધમને ઝડપી પાડ્યો હતો। સુરતને ફરી સંસાર કરતી ઘટના બની હતી। વાત એમ છે કે સુરતના લીંબાદમાં રહેતા પરિવારની 7 વર્ષની બાળા શાળાએથી ઘરે આવી હતી, જેને નરાધમ 52 વર્ષીય મહેન્દ્ર શાહ અને તેના ઘર નીચે આવેલ ગોડાઉનમાં લઈ ગયો હતો અને ત્યાં બાળા સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હતું। બનાવને લઈ બાળાએ માતાને જાણ કરતા માતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમ 52 વર્ષીય મહેન્દ્ર શાહને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। સ્ટેશન વિસ્તારમાં રહેતા એક બેને આવી અને ફરિયાદ નોંધાવી હતી કે એમની નાની દીકરી સાથે એમના જ પડોશમાં રહેતા એક વ્યક્તિએ અડપલા કર્યા હતા દીકરીના, એને સૃષ્ટિ વિરુદ્ધનું એના સાથે કૃત્ય પણ કર્યું હતું અને જે બાબતને લઈને જ્યારે દીકરીએ આ બેનને જાણકારી આપી તો બેને પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ તરત જ એક્શનમાં આવી હતી અને તરત જ જે આરોપી છે એને પકડી પાડ્યો હતો। આરોપીની અન્ય પૂછપરછ પણ પોલીસે કરી છે। એનો જે મોબાઈલ છે એ પણ ચેક કર્યો છે, એની મોબાઈલની ડિટેલ પણ અમે મેળવી છે અને આ બધી વિગતો અમે FSLમાં પણ મોકલવામાં આવનાર છીએ। આ ઉપરાંત જે નવી જે ભારતીય ન્યાય સંહિતાની કલમો છે કે જેમાં 64(2), 65(2), 351 વગેરે મુજબની કલમ ઉપરાંત પોક્સોની કલમ 3, 4, 6 વગેરે કલમો ઉમેરીને આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત જે દીકરીનું સ્ટેટમેન્ટ હોય છે એ પણ લેવામાં આવનાર છે, જે BNSSના નવા નિયમો અનુસાર લેવામાં આવનાર છે।